સશક્ત યુવા શક્તિના નિર્માણ માટે સમર્પિત રહીશ. વિકસિત ભારત માટે નશામુક્ત યુવાન ના સંકલ્પને સાકાર કરવા નશીલા પદાર્થોનું સેવન કરીશ નહીં. હું નશામુક્ત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપીશ. હું મારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને નશાના દુરુપયોગથી સમર્થન કરીશ. હું જાગૃત, સશક્ત અને નશામુક્ત ભારત બનાવવા માટે જય હિન્દ. બદીઓથી દૂર રહેવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. બહુ સિરિયસ વાતો થઈ ગઈ, થોડી રમૂજની પણ વાત કરી દઉં. બે મિત્રો વાત કરી રહ્યા હતા. એકે કહ્યું કે મારાથી નશો છૂટતો જ નથી. બીજાએ કહ્યું નશો છોડવો તો સાવ સહેલો છે, મેં આની પહેલા 51 વખત નશો છોડ્યો છે. એટલે નશો છોડી દેવો પણ પછી ફરીથી એને પકડી લેવો એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે આપણે જ્યારે પણ આ કોઈ પણ પ્રકારની બદીમાંથી મુક્ત થઈએ, થોડું મક્કમ મુક્ત કહે છે કે બંદીમાંથી એમને સ્વતંત્ર બનાવે. એવી બીએપીએસ બોટાસણાવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા, જે સ્વામિનારાયણ સંસ્થા છે, એમને પણ ખૂબ કામ કરે છે. આવી રીતે નાની મોટી સંસ્થાઓ કામ કરે છે, વ્યક્તિઓ કામ કરે છે. એ બધાની મહેનત અથવા એ બધાનો જે પુરુષાર્થ છે એ સફળ થાય એ દિશામાં આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. બીજું ખાસ કરીને ઉલ્લેખ કરવો જ જોઈએ, ગુજરાતના આપણા ગૃહમંત્રી અને અત્યારે આપણા ઉપમુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી, એ કદાચ આ સૌની યોજના છે એવી છે એકદમ. એમણે આવતા હવે સૌથી પહેલું કામ એ જ કર્યું છે, શરૂઆતથી જેલ બનાવી છે. ખાસ કરીને જે નશો છે, જેના કારણે જે ક્યાંક ને ક્યાંક અલગ અલગ કારણ બન્યું છે તમારા અંદર આવવાનું, તો એને આપણે બહાર કાઢવાનું છે. આપણે જ્યારે કોરોના હતો ત્યારે લગભગ બધા લોકોને જેલની અંદર હતા એને અને બહાર હતા એને પણ જેલનો અનુભવ થઈ ગયો. આજે બંદી શબ્દ છે ને, બંદીમાં ઉપર અનુસ્વાર એટલે કે જે બિંદી આવે, અંદર રહેતા પણ તમે લોકો મુક્ત થઈ શકો છો. સ્વતંત્રતા આપણી અંદર છે, બહાર નથી. આ બહુ મોટો મહત્વનો મુદ્દો સમજવા જેવો છે. આ સુફી ઇસ્લામિક બોર્ડ દ્વારા જે આ બેડું ઝડપવામાં આવ્યું છે, આ બીજું વર્ષ છે. આ પહેલા પણ અહીંયા અમે આવેલા, આમાંથી કેટલાક લોકો જે લાંબી સજા કાઢતા હોય એમને પણ ખ્યાલ હશે કે અમે લોકો આ વાત કરવા માટે અહીંયા આવેલા. હજુ પણ અમે લોકો આવતીકાલે જુનાગઢ જેલમાં જવાના છીએ, વડોદરા જેલમાં. બહાર પૂછાયેલા પ્રશ્નનો જ એવો હતો હમણાં થોડી વાર પહેલા, એવા અમનબેન. આ અમનબેન કેદીઓની મુક્તિ માટે જબરદસ્ત કામ કરે છે. પણ એ અમનબેન કેદીઓની જેલમાંથી મુક્તિ નક્કી નહીં કરો તો કોઈ બીજા પ્રયત્ન નહીં, એક જ ઝાટકે ભાઈ જા ન પીવી પીડી. મન તમારું મજબૂત હશે, મન જો મક્કમ હશે ને તો ગમે એવું વ્યસન છૂટી જાય છે. અત્યારે હાલે છે ને, બહાર જે તમારે કઈ જોતું તો એ બધું મળતું નથી છે ને. શરીર બરાબર કેટલાય તંદુરસ્ત થઈ ગયા છો. અમારી પાસે આવે છે તો હાથ કડી બાંધીને રાખવા પડે છે 5-5 દિવસ કે અઠવાડિયું સુધી. એને ખબર